નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરા શહેરમાં મોટરસાયકલની ચોરી કરી રાત્રિના અકોટા ખાતે જઈ બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરનારા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એજે રાઠવાનાઓની ટીમના માણસોને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીને આધારે જેતલપુર નાળા નીચે ખાનગી રાહે વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબનું ચોરીનું મોટરસાયકલ સાથે પસાર થતા ઈસમ નામે બદલસિંહ રણજીતસિંહ ટાંગ ઉંમર વર્ષ 22 રહેઠાણ સુભાષનગર પરશુરામ ભટ્ટા સયાજીગંજ વડોદરાને પકડી પાડી તેની પાસેથી ₹5000નો મોબાઈલ ફોન અને ઈસમ તેની મુદ્દામાલના આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા, જેથી સદર ઈસમની માહિતી આધારે સતત વધુ પૂછપરછની તપાસ કરતા આ ઈસમે આજથી 20 દિવસ પહેલા તેના બે સાગરીત સાથે મળીને સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સ સામેના પાર્કિંગમાંથી હોન્ડા શાઇન મોટરસાયકલની ચોરી કરી। ત્યારબાદ દિવાળીપુરાની અનંત પાર્ક સોસાયટીના બંધ મકાનમાં લોક તોડી સોના ચાંદીના દાગીનાના રોકડ રૂપિયાની ચોરી કરેલાની હકીકત જણાવતા આરોપી દ્વારા ઘરફોડ ચોરી કરેલ મેળવેલ સોનાના દાગીના વેચી નાખેલ હોય સોનાની રણી, મોબાઈલ ફોન, મોટરસાયકલ રૂપિયાને કબજે કરી આરોપી દ્વારા કરવામાં આવેલ ઘરફોડ ચોરી અને વાહન ચોરી અંગે અકોટા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું બદલસિંહ રણજીતસિંહ ટાંગ, સરદાર, ઉંમર વર્ષ 22 રહેઠાણ સુભાષનગર પરશુરામ ભટ્ટા, સયાજીગંજ વડોદરા શહેર।